એમ કે મનુષ્યત્ન ઈશ્વર કૃપા. હાલો, મનુષ્યત્ન એટલે શું? ખેતરને સાફ કરો, સાહ નાખો, હાથી હાકો, આમ તણહલું રહેવાનો દે મનુષ્યત્ન કહેવાય. ઈશ્વર કૃપા કોને કહેવાય? વરસાદ વરહે, સારું ઋતુ મળે. એ આપણા હાથની વાત નથી, એ પરમાત્માની હાથની વાત છે. સારી ઋતુ કરવી, વરસાદ વરહાવો, પવન યોગ્ય આપો, ખેતર સાફ કરવું, એ મારીને તમારું કર્મ છે અથવા તો આપણે કરી શકીએ. એટલે મનુષ્યત્ન એને કહેવાય. ઈશ્વર કૃપા એટલે વરસાદ વરે. એ બે ભેળું થાય એટલે ઘેરે મોલ આવે, કપાસ, કાલા કપા આવે. મનુષ્યત્ન ઈશ્વર કૃપા. હાલો, હવે નીકળી ઈશ્વર જ કૃપા કોને કહેવાય? હાલો, મનુષ્યત્ને એમાં કાંઈ છે જ નહીં. ઈશ્વર કૃપા કોને કહેવાય? તો સૂર્ય, ચંદ્ર, ધરતી, દરિયો, ડુંગર, એની ઈશ્વર કૃપા કહેવાય. એમાં આપણી મનુષ્યત નથી. એમાં કોઈ કીધું આ સૂર્ય ગળ્યો તો અમારા ગામના કડિયા જતા હતા, આ દરિયો ગાલ્યો તો અમારા ગામના મજૂર જતા હતા. ના ના, એ તો ઈશ્વર કૃપા જ, માત્ર ને માત્ર ઈશ્વર કૃપા. અને નીકળો મનુષ્યત્ન જ કોને કહેવાય? જેમાં ઈશ્વર કૃપા છે જ નહીં. મનુષ્યત્ન કોને કહેવાય? તો ગામડામાં તોફાની છોકરો હોય, ગામમાં હાવ એક નંબરનો તોફાની હોય, ગામના પાદરમાંથી ગધેડાને પકડી આવે, એક ઉકરડામાંથી ખડેલો ડબ્બો લઈ આવે, દોરડું લઈ અને એક ડબ્બે શેડો બાંધે, એક ગધેડાને પૂંછડે બાંધે, અને ડબ્બામાં ફટાકિયાને હરી ફોડે, અને ઊભી બજારે રમરમાટી બોલતો ગધેડો જાય. એને મનુષ્યત્ન જ કહેવાય. આમાં ઈશ્વર કૃપા ક્યાંય છે જ નહીં. આ ખાલી મનુષ્યત્ન જ છે. હવે મનુષ્યત્નય નથી ને ઈશ્વર કૃપાય નથી, એ કોને કહેવાય? તો કોઈને ઘેરે જઈને એના બાપા ગાંડા થઈ ગયા હોય તો આપણે એમ કે ભાઈ અમારી કુળદેવીની કૃપા ને અમારા કુટુંબનો પુરુષાર્થ એમાં અમારા બાપાનો ખોઈ ગયો. નહીં નહીં નહીં, એમાં નથી. તો તું આપે એટલું જ લઉં. સૂર્ય ચંદ્ર તેજ આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે. એ વાલા મારા ભંડાર ભર્યા છે. ક્યા વાત! મુખમાં સમાઈ એટલું માગીશું, મુખમાં સમાઈ એટલું માગીશ. મુખમાં સમાઈ એટલું માગીશું, નહીં ઉડલ માલું પ્રભુ તું આપે એટલું. એ વાલા તું આપે એટલું. હવે પછીની ઘડી બહુ થોડુંક અમીનભાઈ, થોડુંક વોલ્યુમ એક થોડુંક છે. હવેની ઘડી કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં. મોતી કણ મોંઘો કયો, તુલસીદાસે લખ્યું, સાંભળજો. મોતી કણ મોંઘો કયો તે સોંગો કયો અનાજ, તુલસી તબ મેં જાન્યો અબ તું ગરીબ નવાજ. હા, ફરી વાર સાંભળજો મિત્રો. મોતી કણ મોંઘો કયો તે સોંગો કયો અનાજ, તુલસી તબ મેં જાન્યો અબ તું ગરીબ નવાજ. અમારો કવિ શું લખે છે કે મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ને ઘઉં. આ દુનિયામાં ખાઈ સબ બાજરો ને ઘઉં. બાજરો ને ઘઉં જ ખાય ને. આ ટાટા ને બિરલા ને આ બધા જે મોટા મોટા માણસો છે, કઈ કઈ સોનાની ગીનીઓ કરીને શેણા લોટ ભરીને શાક નથી કરતા, નોટું ના ખાય, સંભારા નથી કરતા. એ ઘઉં ને બાજરો જ ખાય ને. અને અતિ રૂપિયા જેની પાસે હોય ને એને તો ડોક્ટરે એમ જ કે 3 જ રોટલી ખાઈ જો, અને એ ચોપડ્યા વિનાની કોરે કોરી હાવ. અને ચોથી ખાઈ તો ફટાક્યો. તો આ બધું કોનું? તો કે વાહેલા વાહે, તમારી વાહે નહીં.
હા એક જણ ભાગશાળી હોય તો હાલે, બાકી એક દીકરા બાપા ગુજરી ગયા, હરાવા ગયા એટલે ગોર બાપા કીધું ટકો કરાવો. છોકરો કે મારા બાપા એ આખા ગામના ટકા કર્યા, એક હું ન કરું ન આવે એમ. શું કરો એની પાસે શું કરો? અને પછી ગોર બાપાએ કીધું 7 પ્રકારના ધાન લાવો, તો કે એકે પ્રકારનું નહોતું તે તો બાપા ઉપડી ગયા. 7 પ્રકારના ક્યાંથી આવી દેવા તમને આમાં? મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાઈ સબ બાજરો ઘઉં, આ દુનિયામાં ખાઈ સબ બાજરો. મિલના માલિક તાકા પેરે નહીં કોઈ દી, મિલના માલિક તાકા પેરે નહીં તો સવા ગજ પેરે છે સૌ. પ્રભુ તું આપે એટલું એ વાલા, તું આપે એટલું એ પ્રભુ તું આપે એટલું. મિલના માલિક કોઈ દી તાકા પહેરે નહીં. કાપડના મિલના માલિક કઈ તાકા શરીરમાં વીટી નીકળ્યા કોઈ દી? ના ના, હવા ગજ પહેરે છે સૌ. એક જણો મારો મિત્ર હતો, મને કે ભીખુદાનભાઈ 50 જોડી ઘરમાં કપડાની પડી, કેટલી પહેરીને નીકળ્યા? મેં કહ્યું એક. તો મને કે એક તો છે આપણી પાસે બાયડા. કેવો મસ્ત માણસ સાહેબ. મને એક દી કે નીંદર નથી આવતી. મેં નીંદર તો વડાપ્રધાન નથી આવતી, પણ મને કે મેં રસ્તો ગોતી લીધો. મેં રસ્તો ગોતી લીધો તો ઊંઘવાની ગોળીઓ લ્યો છો? અરે ઊંઘવાની ગોળીઓ લેવાના પૈસા હોય તો ઊંઘ જ ન આવી જાય. તો મેં કીધું રસ્તો હું ગોઈતો? મને કે હું વિચારે ચડી જાઉં. કેવા વિચારો કરો? મને કે હું તો વિચાર કરું. વિચાર કરતો કરતો ધીરુભાઈ માણાવદરી કે હોય બધા જીન મિલ લઈ લઉં. મેં કીધું હું વાત છે? મને કે હા સાંભળો, મજામાં આવી જાઉં તો જેતપુરે પૂગી જાઉં, બધી ડાંગ્યું લઈ લઉં, અને કઈ ભાઈ ટેસ્ટમાં આવી જાઉં, ટાટા બિરલા લઈ લઉં. હા હા. મેં કીધું હું વાત છે? મને કે સાંભળો, એ બધાયનો માલિક થઈને બેસી જાઉં અને પછી કામદારો હડતાલ ઉપર ઉતરે અને વ્યવસ્થા ન કરી શકું, થાકી જાઉં, સુઈ જાઉં. લ્યો બોલો. મેં તું કે છો, અમે કોઈ કેતા નથી, બાકી લગભગ આમ જ હુવે બધાય. હુવે માગ્યા ને ઊંઘ. હારા માણસને માગી ઊંઘ આવતી હોય તો ભલે, બાકી તો કોકની ટીકા કરીને થાકીને હુઈ જાય. કોઈ સંપત્તિ ગણી થાકીને હુઈ જાય.